હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 17 ભારતીય અર્થવ્યવસ્થાની મુખ્ય સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી. ભારતીય અર્થતંત્ર છે તે અનેક સમસ્યાઓ, જટિલ સમસ્યાઓનો સામનો છે તે કરી રહ્યું છે. તેમાંની બે મુખ્ય સમસ્યાઓ છે ગરીબી અને બેરોજગારી. આ બંને સમસ્યાઓ આમ જોઈએ તો એકબીજાની સાથે સંકળાયેલી છે, કારણ કે બેરોજગારી છે, વ્યક્તિને કામ ન મળે તે પરિસ્થિતિ, સામાન્ય પરિસ્થિતિ છે એ આપણે કહી શકીએ. તો તેની સાથે જ ગરીબી છે તે જોડાયેલી છે, કારણ કે વ્યક્તિની પાસે આવક, કામ ન મળે એટલે વ્યક્તિની પાસે આવક ન હોય, અને વ્યક્તિની આવક બંધ થાય એટલે બેરોજગારીની સમસ્યા છે તે ઉદ્ભવે છે. એટલે ગરીબી અને બેરોજગારી બંને સમસ્યાઓ એકબીજાની સાથે જોડાયેલી છે. બોર્ડના વેટેજ પ્રમાણે આ પાઠમાંથી 4 માર્ક્સનું પૂછાય છે. આપણે છે પ્રેઝન્ટેશનની સાથે સાથે જ આ પાઠને સમજવાનો પ્રયાસ કરીએ તો ભારતીય અર્થતંત્ર કેટલીક ગંભીર અને જટિલ આર્થિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ફુગાવો, આ બધી ગંભીર આર્થિક સમસ્યાઓનો સામનો છે તે ભારતીય અર્થતંત્ર કરી રહ્યું છે. જેમાં વસ્તી વધારો એટલે તમે બધા જ જાણો છો કે દિવસે ને દિવસે દેશની વસ્તીમાં જે વધારો થતો હોય છે, સામાન્ય અર્થમાં આપણે એવું કહી શકીએ કે દેશની કુલ વસ્તીમાં થતા વધારાને વસ્તી વધારા તરીકે ઓળખાવી શકાય. એટલે દેશની વસ્તી છે તે 102 કરોડમાંથી 121 કરોડ થઈને 121 કરોડમાંથી પછી વધારે થાય તો એ વસ્તી વધારાની સમસ્યા છે એ ગણાવી શકાય છે. બીજી સમસ્યા છે ફુગાવો. તો વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ચીજ વસ્તુઓની માંગ પણ વધતી જાય છે. ત્યાર પછી આતંકવાદ, કાળું નાણું, એ પણ ગંભીર આર્થિક સમસ્યા જ ગણી શકાય છે. આ સમસ્યાનો સામનો પણ ભારત છે તે કરી રહ્યો છે કે કોઈ પણ અન્ય રાષ્ટ્રો દ્વારા આતંકવાદની સમસ્યાઓ છે તે ફેલાયેલી હોય છે. કાળું નાણું, લોકો છે તે છુપી રીતે જે નાણું હોય છે લોકોની પાસે કે જે કાયદેસર રીતે કમાયેલું નથી, બ્લેક મની, કે જેમાંથી લોકો ટેક્સ ભરતા નથી અને ટેક્સથી બચવા માટે આ પ્રકારનું નાણું છે તે એકત્રિત કરતા હોય છે. બેરોજગારી, ગરીબી, જેની વિસ્તૃત ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાના છીએ. ભ્રષ્ટાચાર, ભાવ વધારો. તમે જોઈ રહ્યા છો કે સરકારી કચેરીઓ છે કે અન્ય પણ દરેક ક્ષેત્રની અંદર દિવસે ને દિવસે ભ્રષ્ટાચારની સમસ્યા પણ સામનો કરી રહ્યા છીએ આપણે, કે આજે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા લોકો દ્વારા ભ્રષ્ટાચારની સમસ્યાઓ પણ થઈ રહી છે. પોતાનું કામ કરાવવા માટે વ્યક્તિ અન્ય વ્યક્તિને લાંચ આપે છે તો તેના દ્વારા ભ્રષ્ટાચાર છે તે થઈ રહ્યો છે. ચીજ વસ્તુઓમાં પર ભાવ નિયંત્રણ રહ્યું નથી સરકારનું. પેટ્રોલ, ડીઝલથી માંડીને ખાદ્ય પદાર્થો સુધી દરેક ચીજ વસ્તુઓની કિંમતમાં સતત વધારો છે તે થતો રહ્યો છે. ગરીબ લોકો જે 2 ટંકનું ભોજન પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો આવી અનેક સમસ્યાઓનો સામનો છે તે આપણું રાષ્ટ્ર કરી રહ્યું છે. આપણે જોઈએ પાઠ્યપુસ્તકના આધારે તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો. મિત્રો, આપણા દેશની પરિસ્થિતિ અત્યારે એવી છે કે લોકોને 2 ટાઈમનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. કેટલાક દેશમાં ઘણા લોકો એવા છે કે જે ભૂખના કારણે પણ મૃત્યુ પામે છે. આ એક નરી વાસ્તવિકતા છે. એટલે ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે, જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે આપણે અહીં અભ્યાસ કરવાના છે. તો ગરીબી એટલે શું? સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની ન્યૂનતમ સેવાઓની માત્રામાં ભોગવવાથી વંચિત રહીને જીવનને ગુજારતો હોય ત્યારે તેવી સ્થિતિને ગરીબી, વ્યાપક કે દારૂણ કહેવાય છે. દારૂણ ગરીબી કહેવામાં આવે છે કે તેની ન્યૂનતમ જરૂરિયાત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ જરૂરિયાતો છે તે ભોગવવી જરૂરી છે.
જીવનની પ્રાથમિક જરૂરિયાતો શિક્ષણ આરોગ્યથી વંચિત રહે તે વ્યક્તિને ગરીબ કહી શકાય, કારણ કે આ જરૂરિયાતો આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવી જરૂરી છે. તો સમાજનું મોટું વર્ગ છે તે આવી ગરીબી રેખા હેઠળ જીવી રહ્યો છે અને આવી સ્થિતિ સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. ગરીબી અને ગરીબ વચ્ચે શું તફાવત છે? તો જે વ્યક્તિઓ જે સમાજની અંદર આ સ્થિતિ જોવા મળતી હોય છે તેને ગરીબી કહેવાય છે અને જે વ્યક્તિ આ સ્થિતિ ભોગવી રહ્યો હોય છે તેને શું કહેવાય છે? ગરીબ કહેવાય છે. ગુજરાતમાં અત્યારે 14.7% લોકો ગરીબી રેખાની નીચે જુએ છે, બિલો પોવર્ટી લાઇન, BPL. ગરીબી રેખા હેઠળ જીવતા લોકો દર 100 વ્યક્તિએ 14.7 વ્યક્તિ એટલે કે 14 વ્યક્તિ એવા છે કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે, કે જે લોકોને જીવનની આવી પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કોને કહેવાય? તો જે લોકોને 2 ટંકનું ભોજન મળતું ન હોય, જે લોકોને 2 ટંકનું ભોજન મળતું ના હોય, ગંદા વસવાટમાં રહેવું પડતું હોય, પૂરતો પોષણયુક્ત આહાર મળતો ન હોય, શારીરિક રીતે અશક્ત હોય, આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશથી ઓછું હોય, નિરક્ષરતા, રોગોથી પીડાતા, તેમના બાળકો મજૂરી કરતા હોય અને બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય તેવા વ્યક્તિને ગરીબી રેખા હેઠળ જીવતા વ્યક્તિમાં સમાવેશ કરવામાં આવે છે. કે જે વ્યક્તિને પૂરતું 2 ટાઈમનું ભોજન પણ ખાવા માટે મળતું નથી, ગંદા વસવાટની અંદર એટલે કે ચોખ્ખા હવા ઉજાસવાળા મોકળાશવાળા મકાનમાં રહી શકતા ન હોય, ગંદા વસવાટમાં રહેવું પડતું હોય છે, શારીરિક રીતે અશક્ત હોય કારણ કે પૂરતું ભોજન ન મળતું હોય, ગંદા વસવાટમાં રહેતા હોય એટલે તેની તંદુરસ્તી ન હોય, સરેરાશ રાષ્ટ્રીય આયુષ્યથી ઓછું આયુષ્ય હોય. જો સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય એટલે કે રાષ્ટ્રના કુલ વ્યક્તિઓને કુલ આયુષ્યની સાથે ભાગવામાં આવતા જે સરેરાશ આયુષ્ય કે રાષ્ટ્રમાં સરેરાશ આયુષ્ય 60 વર્ષ હોય અને ગરીબી રેખા હેઠળ જે વ્યક્તિ 55 વર્ષ જીવતો હોય આ બધા લક્ષણોની સાથે, તો તે વ્યક્તિને ગરીબી રેખા હેઠળ જીવતા વ્યક્તિમાં સમાવેશ કરવામાં આવે છે. નિરક્ષરતા, અક્ષર જ્ઞાન જેની પાસે નથી તે એટલે તેને પણ ગરીબ છે કહેવામાં આવે છે. રોગોથી પીડાતા હોય કારણ કે ચોખ્ખા વસવાટમાં ન રહેતા હોય, જેની પાસે અક્ષર જ્ઞાન નથી, અનેક રોગોથી પીડાતા હોય, તેમના બાળકો મજૂરી કરતા હોય અને બાળકોના મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હોય તેવી વ્યક્તિને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોમાં સમાવેશ કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકમાં આપેલા મુદ્દાઓ છે તે પણ આપણે સાથે જઈ જોઈએ. તો ગરીબી ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબી વ્યક્તિના લઘુત્તમ સ્તર જેવા કે ગરીબી રેખા હેઠળથી જીવતા લોકોના લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. તો 2 ટંક જે વ્યક્તિને 2 ટંક ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશની જગ્યા પ્રાપ્ત થઈ ન હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ્સ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય એટલે કે પછાત વિસ્તારો જે હોય તે વિસ્તારોમાં તેને વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય એટલે તેની આવક છે તે નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં પણ ઓછી આવક ધરાવતું હોય, તેનું રાષ્ટ્રીય આયુષ્ય સરેરાશ આયુષ્ય મર્યાદાથી ઓછું હોય, તેનું આયુષ્ય સરેરાશ આયુષ્ય મર્યાદાથી ઓછું હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, સતત પોષણના અભાવે પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને કુટુંબના આવકમાં વધારો કરવાની ફરજ છે, ભણવાની ઉંમરે કામ ધંધે જવું પડતું હોય એટલે કે બાળકોને મજૂરી કરવી પડતી હોય, જેના બાળકો કારણ કે કુટુંબમાં આવક જ ન હોય તો આ બાળકોને શિક્ષણ મેળવવાની ઉંમરે, હસવા રમવાની ઉંમરે તે લોકોને મજૂરી કામ કરવું પડતું હોય, તેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય તેવા લોકોને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે અહીં આપેલ લક્ષણો છે તે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો ગણી શકાય.
ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો. સરકાર કયા કયા પ્રયત્નો કરે છે કે આ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે? તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની કુટુંબની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ BPL કહે છે, બિલો પોવર્ટી લાઇન. બરાબર છે કે ન્યૂનતમ આવક છે જેની તેને સરકાર દ્વારા છે તે BPL કાર્ડ આપવામાં આવેલા હોય છે. સરકારે આવા કુટુંબની ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે કે આવા કુટુંબોનું પહેલા માપદંડ નક્કી કરવામાં આવેલું હોય છે. તે માપદંડના આધારે તેવા કુટુંબને ઓળખવામાં આવે છે અને પછી તેને BPL કાર્ડ આપવામાં આવે છે. અને જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે રેશનની દુકાનોમાં તે લોકોને ચીજ વસ્તુઓ છે તે પૂરી પાડવામાં આવે છે. એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા તે લોકોને ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો પણ કહે છે. જાહેર વિતરણ વ્યવસ્થાની જે દુકાનો છે આ દુકાનો વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરા પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ થાય છે કે આના દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવામાં આવે તેવો પ્રયાસ છે તે કરવામાં આવે છે. ચીજ વસ્તુઓ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેને આપવામાં આવે છે, જેમાં અનાજ આપવામાં આવતું હોય છે, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન, કે જેથી કરીને તે લોકો વ્યવસ્થિત પૂરતો પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરી શકે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બોર્ડ એરોએ રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશન સુવિધા, વાહન પરિવહન પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈને કેલેરીના આધારે જીવન ધોરણ નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને ગરીબી રેખાનો ખ્યાલ સ્થળ, સંજોગો કે પરિસ્થિતિના આવતા મુજબ ફેરફાર કે બદલાતો હોય છે. કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યારે માત્ર 2 ટાઈમનું ભોજન અને શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ જાય તેટલું જ નહીં, પરંતુ પીવાનું શુદ્ધ પાણી તે લોકોને પ્રાપ્ત થાય, વ્યવસ્થિત મકાનની અંદર તે લોકો રહેઠાણમાં વસવાટ કરી શકે, પરિવહન પાછળ કેટલો ખર્ચ કરી શકે છે, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, સેનિટેશનની સુવિધાઓ, પરિવહનની સુવિધા, આ બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય તેનો ખ્યાલ પણ તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂ કરવામાં આવેલો છે. ગરીબીનું માપન કેવી રીતે થાય છે? તો ગરીબી, નિરપેક્ષ ગરીબી કોને કહેવાય છે? ન્યૂનતમ આવક, ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણોના આધારે નક્કી થતી ગરીબાઈને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. ગરીબીનું માપન 2 રીતે કરવામાં આવે છે. એમાં એક રીત છે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ પર થતા ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવવામાં આવેલ આવકના આધારે. બરાબર છે? એક છે સાપેક્ષ ગરીબી અને બીજી છે નિરપેક્ષ ગરીબી. જેમાં એકમાં કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ પર કેટલો ખર્ચ તે કરી શકે છે તેની આવકના આધારે તે વ્યક્તિ છે તેની આવક કેટલી છે, તે ભોજન પાછળ કેટલો ખર્ચ કરે છે, શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ કેવી રીતે ખર્ચ કરે છે, તેના આધારે ગરીબીનું માપન થાય છે. બીજું માપન છે તે ગરીબીનું એવી રીતે થાય છે કે કુટુંબ દ્વારા મેળવવામાં આવેલ આવકના આધારે. હવે ઘણા લોકો લોભી પ્રકૃતિના હોય તો તે લોકો ખર્ચ ઓછો કરતા હોય, તેની આવક હોય પણ ખર્ચ ઓછો કરતા હોય, જ્યારે કેટલાક લોકોને ખર્ચ ઓછો કરવાની પાછળનું કારણ હોય છે કે તે લોકોની પાસે આવક નથી. આ ઉપરાંત પણ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ પણ અહીં છે, એ આપણે જોઈએ. તો નિરપેક્ષ ગરીબ કોને કહેશું આપણે? તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરવા માટે સમર્થ ન હોય તો તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવામાં આવે છે. કે ખરેખર વ્યક્તિ નિરપેક્ષ ગરીબ છે, તેને ગરીબ, જે વ્યક્તિ ખરેખર ગરીબ છે કે જેની પાસે આવક જ નથી, પૈસા નથી, અને તેના લીધે વ્યક્તિ છે તે આવક પ્રાપ્ત કરી શકતો નથી, તો તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવાય છે.
જ્યારે સાપેક્ષ ગરીબ કોણ છે? તો એક કુટુંબની આવક 10,000 છે, બીજાની 20,000 છે, ત્રીજાની 30,000 છે. તો 20,000 કુટુંબની તુલનાએ પહેલો વ્યક્તિ એમ કહે છે કે હું ગરીબ છું, અમારી તમારી તુલના ન થાય, અમે ગરીબ કહેવાય. તો બરાબર છે કે એ 20,000ની તુલના એ ગરીબ છે, પણ ખરેખર વ્યક્તિ ગરીબ ગણાશે? નહીં ગણાય. 30,000ની તુલનાએ 20,000 અને 10,000 વાળા બંને વ્યક્તિ ગરીબ છે. તો આ રીતે સાપેક્ષ ગરીબ છે તે અન્યની તુલનાએ ગરીબ છે, એટલા માટે પોતાની જાતને ગરીબ ગણાવે છે. કે મુકેશ અંબાણીની સાથે આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો આપણે આજીવન ગરીબ જ રહેવાના છીએ, પરંતુ આપણે છે તે આપણી જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાતો છે તે વ્યવસ્થિત રીતે પૂરી કરી શકતા હોઈએ તો આપણે ગરીબ નથી. એટલે આ રીતે ગરીબીનો ખ્યાલ છે તે ગણવામાં આવે છે. આપણે જોઈએ ગરીબી રેખા, તો પાયાની જરૂરિયાતો માટે વર્ષ દરમિયાન કેટલો ખર્ચ આવે તે નક્કી કરવામાં આવે છે, અને તેટલો ખર્ચ ન કરે એટલી આવક પ્રાપ્ત ન થાય તો તે વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિમાં સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈએ સાપેક્ષ ગરીબી. સમાજમાં એક વર્ગની તુલનામાં આવક કે ખરીદ શક્તિ ઓછી હોય, ભારતમાં ટોચના 5 થી 10% લોકોની સાપેક્ષમાં તળિયાના 5 થી 10% લોકોની આવક ઓછી જ છે, તો સરેરાશ આવક સાપેક્ષ ગરીબી જણાય છે. અને ગરીબી રેખાનો આધાર પણ તેના પર રહેલો છે. જીવનની કઈ જરૂરિયાતો અને કઈ વસ્તુઓ કે કઈ સેવાઓની મૂળભૂત જરૂરિયાતો પાયાની જરૂરિયાત ગણવામાં આવે છે તેના પર આધાર રાખે છે. ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રમાં પણ અલગ અલગ જોવા મળે છે. માથાદીઠ આવક 328 રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તે, શહેરી વિસ્તારમાં 454, માથાદીઠ ખર્ચ 328માંથી 228 રૂપિયા ખર્ચ કરી શકતા હોય તો તે વ્યક્તિ ગરીબ ન ગણાય. શહેરી વિસ્તારમાં 256 રૂપિયા ખર્ચ કરી શકતા હોય તો તે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ જીવતા ગણવામાં આવતા નથી. પાઠ્યપુસ્તકના આધારે છે આપણે તે ચર્ચા પણ કરી લઈએ તો ગરીબીના માપનથી તમે જોશો સાથે, તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિને સંખ્યા જાણવા માટે 2 રીતો છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ આવકના આધારે. નિરપેક્ષ ગરીબ સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કાપડ જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. સાપેક્ષ ગરીબ તો સમાજની જુદી જુદી આવક ધરાવતા જો કોઈ અન્ય કરતાં ઓછી આવક હોય તો તે સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પણ પ્રચલિત છે. વિકસિત દેશોની અંદર તો નિરપેક્ષ ગરીબ ઓછા હોય છે, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ તેમાં છે તે અન્યની તુલનાએ પોતાની જાતને ગરીબ ગણાવનારા લોકોનું પ્રમાણ વધારે હોય છે. દાખલા તરીકે એ 10,000 રૂપિયા આવક મેળવે છે, બી 20,000 આવક મેળવે છે અને સી 30,000 આવક મેળવે છે. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી છે, તેથી એ વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે સીની સાપેક્ષે એ અને બી બંનેની આવક ઓછી છે તો તે બે વ્યક્તિ ગરીબ ગણાશે. સમજાણું તમને કે એની આવક એ બી ધનિક ગણિત થઈ ગયો ત્યારે પૈસાવાળા વ્યક્તિ ગણાય, પણ સીની તુલનામાં બી છે એ કેવો છે? ગરીબ છે. તો એ ગરીબી છે એ કેવી છે? સાપેક્ષ, એટલે કે બીજાની સાપેક્ષે તે પોતાની જાતને ગરીબ ગણે છે. ભારતમાં ગરીબી રેખાનું માળખું છે એ આપણે જોઈએ તો ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા માટે નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 રૂપિયા, મહિને 816 રૂપિયા વપરાશી ખર્ચ છે તે નક્કી કરેલો છે. 816 રૂપિયા 2011-12 કુલ
કુટુંબ દીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માસિક ખર્ચ 1000 રૂપિયા, કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000 રૂપિયાનું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું કે એક કુટુંબ 5000 રૂપિયા જેટલો ખર્ચ છે એ મહિને કરી શકતું હોય તો તે વ્યક્તિ ગરીબ ન ગણી શકાય, અને ગ્રામ્ય વિસ્તારમાં 4080 રૂપિયા જેટલો ખર્ચ કરતો હોય તો તે વ્યક્તિને ગરીબ ગણવામાં આવતો નથી. વપરાશી ખર્ચને પહોંચી વળવા માટે માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી હોવી જોઈએ. નવા માપદંડના આધારે 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના આધારે 21.9% થયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના આધારે 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરી તેમાં 2012માં 2008ના ભાવોએ દૈનિક માથાદીઠ ખર્ચ $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં કુલ વસ્તીમાં અંદાજે 121 કરોડમાં 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. હવે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ દ્વારા 2015માં રિપોર્ટ મુજબ 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને લોકો 62 કરોડ લોકો 25.7% અને શહેરી ક્ષેત્રમાં માત્ર 5.28 કરોડ એટલે કે 13.7% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ 36.93%. છત્તીસગઢની અંદર અત્યંત ગરીબી 136 વ્યક્તિ 36.93 એટલે કે 37 વ્યક્તિ છે એવા છે કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે, જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.9% લોકો જ ત્યાં ગરીબ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે, એટલે કે દર 17 વ્યક્તિ 117 વ્યક્તિ છે તે ગરીબી રેખા હેઠળ જીવે છે. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સાનો સમાવેશ થાય છે કે આ લોકો છે તે સમગ્ર ભારતની અંદર ગરીબી રેખા હેઠળ જીવતા લોકોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે, વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારીના અર્થે જેટલો ઉપયોગ થવો જોઈએ તેટલો ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. તેથી કહેવાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, કે ભારતની આવક વધી મિત્રો, પરંતુ આવકની અસમાન વહેંચણી, આવક છે કેટલાક કુટુંબો પૂરતી ટોચના 5% કુટુંબોમાં કેન્દ્રિત થઈ જાય છે અને જે લોકો સુધી આવક પહોંચવી જોઈએ ત્યાં સુધી પહોંચી શકતી નથી, અને તેના લીધે ગરીબીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ગ્રામ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં આવકનું પ્રમાણ વધુ રાખવામાં આવ્યું, કારણ કે તમે જોયું કે ગ્રામ્ય વિસ્તારમાં છે તે વસવાટ કરતો હોય તે વ્યક્તિને વ્યક્તિ દીઠ 816 રૂપિયા માસિક આવક હોય અને કુટુંબ દીઠ 4080, જ્યારે શહેરી વિસ્તારની અંદર 1000 રૂપિયા વ્યક્તિગત આવક અને કુટુંબ દીઠ 5000 રૂપિયા જેટલો આવક તેને પ્રાપ્ત થતી હોય તો તે વ્યક્તિને ગરીબ ગણવામાં આવતો નથી. તો આ પ્રમાણ અસમાન શું કામ છે? શું કામ ભાઈ શહેરી વિસ્તારની અંદર 4080માં પૂરું ન થાય અને ગ્રામીણ વિસ્તારમાં 5000? તો તેની પાછળના કારણો છે કે શહેરી વિસ્તારમાં ભાવ વધારો વધુ ઊંચો હોય છે. આપણે જોઈએ છીએ તેમ કે શહેરી વિસ્તારમાં છે તે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી આ બધું છે તે મોંઘા પ્રમાણમાં મળતું હોય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ ચીજ વસ્તુઓ પાછળ ઓછો ખર્ચ થતો હોય છે.
શહેરી વિસ્તારમાં અનાજ, કઠોળ ઉપરાંત ફળો, મનોરંજન, શિક્ષણ, ચીજવસ્તુઓની સેવા પાછળ ખર્ચ વધુ થાય છે, માટે શહેરી વિસ્તારમાં વધારે આવક છે તે નક્કી કરવામાં આવેલી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અનાજ, કઠોળ, પોષણક્ષમ આહાર પાછળ ખર્ચ વધુ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર આ દરેક ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ ઓછો થતો હોય છે, એટલે ત્યાં છે તે આનું પ્રમાણ ઓછું રાખવામાં આવ્યું છે. કેલરીનું પ્રમાણ જોઈએ તો જેટલો ન્યૂનતમ ખોરાક લેવાથી જીવન માટે જરૂરી ઉર્જા પ્રાપ્ત થાય તેને કેલરી કહેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 2400 કેલરી અને શહેરી વિસ્તારની અંદર 2100 કેલરી છે તે પ્રાપ્ત થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં કેલરીનું પ્રમાણ વધુ રાખવામાં આવ્યું છે. શું કામ? કારણ કે તે લોકોનું કામ હોય છે તે કેવું હોય છે? હાર્ડવર્કિંગ હોય છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર લોકો છે તે વ્હાઇટ કોલર જોબ કરતા હોય છે, મોટે ભાગે હાર્ડવર્કિંગ ખેતીની એવી પ્રવૃત્તિઓ કરતા હોતા નથી, એટલે તે લોકોનું કામ સરળ બની જતું હોય છે, એટલે ત્યાં છે તે આનું પ્રમાણ ઓછું રાખવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં શારીરિક શ્રમનું પ્રમાણ વધારે છે. કેલરીનું પ્રમાણ ઉંમર, કાર્ય પ્રકાર અને પ્રમાણમાં આબોહવા, સ્ત્રી કે પુરુષના આધારે જુદું જુદું રાખવામાં આવતું હોય છે. તમારે આ પ્રમાણ પકડી રાખવાનું નથી, કારણ કે જુદા જુદા વિસ્તારમાં આ પ્રમાણ અલગ અલગ હોય છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબોની ચર્ચા આપણે કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબો મોટે ભાગે જમીન વિહોણા ખેત મજૂરો. ગ્રામ્ય વિસ્તારમાં કેવા પ્રકારના ગરીબો જોવા મળે છે તેવો પ્રશ્ન તમને પૂછાય તો તમારે તેનો જવાબ લખવાનો છે કે ગ્રામીણ ક્ષેત્રે જે ગરીબો છે તે મોટે ભાગે જમીન વિહોણા ખેત મજૂરો હોય છે. જ્યારે શહેરી ક્ષેત્રે ગરીબો છે તેમાં તો શહેરી ક્ષેત્રે ગરીબોની અંદર વસવાટ કરતા લોકોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, આ બધા લોકો શહેરી ક્ષેત્રે ગરીબ હોય છે. ગ્રામીણ ક્ષેત્રના ગરીબોમાં ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો એટલે કે જે લોકોની પાસે ઓછી જમીન છે તેવા ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા ખેત મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિ કે કામચલાઉ કારીગરો જેઓ ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે તે. શહેરી ક્ષેત્રે લોકો છે તેમાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં કામચલાઉ, બેરોજગાર, દૈનિક શ્રમિકો, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, ભિક્ષુકો એટલે કે ભિક્ષા માંગનારો, ભિખારી જેઓ પાયાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબળી રહ્યા છે. કે જે લોકો પાયાની મૂળભૂત જરૂરિયાતો છે તેને પણ સંતોષી શકતા નથી તે લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. ગરીબી ઉદ્ભવવાના કારણો છે તેની આવતીકાલના લેક્ચરની અંદર આપણે ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં ગરીબી ઉદ્ભવવાના કારણો છે તે જોઈશું. સાથે જ આજના લેક્ચરનું હોમવર્ક છે તો ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો તે તમારે આજના લેક્ચરના હોમવર્કમાં છે તે લખવાનું છે, જેમાં પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 133 ઉપર તમારે આપેલું છે. પછી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો તે ખ્યાલ છે તે તમારે સમજાવવાનો છે. અને પછી લખવાનું છે કે ગ્રામ્ય ક્ષેત્રે કયા કયા લોકો ગરીબ હોય છે અને શહેરી વિસ્તારમાં કેવા કેવા પ્રકારના લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. બરાબર છે? તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો તે તમારે તેમાં લખવાનું છે. આંકડાકીય માહિતી ભારતમાં ગરીબીમાં થોડીક આપેલી છે તે યાદ રાખવી પડશે. MCQમાં આ પ્રકારની માહિતી પૂછાય છે, એટલા માટે આ માહિતીને પણ છે કંઠસ્થ કરીશું, એટલે કે પાકી કરવાની છે. ગરીબી ઉદ્ભવવાના કારણો અને ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ એટલે કે સરકારે ગરીબી નિવારણ માટે જે કાર્ય કરેલું છે તેના વિશેની ચર્ચા છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું. આજનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.